અને ગરીબ વ્યક્તિના તમે મૂલ્યાંકન કરશો તો તમે જોશો કે નાનીમાં નાની વાતોમાં રડી પડશે. એમની વાતો પણ નાની જશે, એમના વિચારો પણ દુઃખના જશે, એમના વિચારો લાચારીના જ હશે કે આ નહીં થાય, તે નહીં થાય, હવે શું કરશું. તો મિત્રો, આના પરથી ખ્યાલ આવે છે કે અમીરીનું કારણ પણ મનના વિચારો જ છે અને ગરીબીના કારણો પણ આપણા જ મનના વિચારો છે. સશક્ત વિચાર કરશું, અમીરીના વિચારો કરશું તો આપણે એક દિવસ અમીર જરૂર બનશું. અને ગરીબાઈના જ વિચાર કરતા રહીશું, નબળા જ વિચારો કરતા રહીશું તો આપણે ગરીબ જ રહીશું. એટલે ચોઈસ આપણી છે કે આપણે શેના વિચારો કરવા, ગરીબીને વિચારો કરવા કે અમીરીને વિચાર કરવા, એ આપણા હાથમાં છે. અને મિત્રો, દુનિયા પણ એ જ વ્યક્તિને સાથ આપશે